નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભપ્રભાતમ એન્ડ નમસ્કારમ. આજે આપણે કાવ્ય 19 વિનોદ પદ્યાની મીન્સ કે મનોરંજક શ્લોકો. પદ્યાની મીન્સ કે શ્લોકો, વિનોદ એટલે મનોરંજક, જે આપણને સહુ બધાને ગમે છે. જે આપણે ઓફલાઈન ક્લાસ દરમિયાન મનોરંજન વચ્ચે વચ્ચે કરતા હતા, પરંતુ આજે ઓનલાઈન મનોરંજન આજે આપણે આજના કાવ્ય દ્વારા કરવાનું છે. આજે તમારા મનમાં એવું ઘણીવાર રહેતું હશે કે સંસ્કૃત એટલે માત્ર બસ સંસ્કારની જ વાતો કરવાની, ધાર્મિક વાતો કરવાની, વેદો પુરાણીની ઇત્યાદિ વાતો કરવાની, એવું જ મનમાં તમારે ખ્યાલ હશે, એના વિશેની એક બંધારણા હશે. પરંતુ વિદ્યાર્થીઓ, સંસ્કૃત સાહિત્યમાં પણ વિનોદ રહેલું છે, મનોરંજન રહેલું છે. પરંતુ મનોરંજન હંમેશા વિકાસાત્મક હોવું જોઈએ, બરાબર? મનોરંજન વિકારાત્મક ન હોવું જોઈએ. એ મનોરંજન તે માણસના વિકાસાત્મક હોવું જોઈએ, તેવું મનોરંજન જરૂરી છે. મનોરંજનથી માણસને એક રોજના રૂટીન કાર્યમાંથી કંઈક અલગ આનંદ અને રમૂજ ઉત્પન્ન થાય તેવું મનોરંજન હોવું જરૂરી છે, બરાબર? અને નંબર 2, વિદ્યાર્થીઓ, એ પણ કહું કે બુદ્ધિશાળીઓનો સમય કાવ્ય, શાસ્ત્ર અને વિનોદમાં જ પસાર થતો હોય છે. એટલે તમે જોઈ શકો છો કે ઘણા લોકો ફુરસદના સમયની અંદર અથવા સમય કાઢીને પણ મનોરંજન માટે સમય પસાર કરતા હોય છે, બરાબર? તો આજે પણ આપણે માત્ર મનોરંજનના જ શ્લોકો છે તેનો આજે અભ્યાસ કરવાનો છે. પરંતુ વિદ્યાર્થીઓ, એ પણ જાણી લેવું જરૂરી બને કે આવું તે સંસ્કૃત સાહિત્યમાં કયો ગ્રંથ છે કે જે એમાં મનોરંજનના શ્લોકો છે. તો વિદ્યાર્થીઓ, આ પ્રસ્તુત પાઠ સુભાષિત રત્ન ભાંડાગારમાંથી વિશિષ્ટ વાક્ય રચના અર્થ ચમત્કૃતિવાળા 8 સંસ્કૃત મુક્તકો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અહીં મનોરંજન તો છે વિદ્યાર્થીઓ, સાથે સાથે ચમત્કૃતિ પણ છે. ચમત્કૃતિ એટલે કે જે આપણા મનની અંદર વિચારેલું ન હોય તેવું કંઈક ને કંઈક શ્લોકની અંદર કંઈક ચમત્કાર સર્જી, બરાબર? એવા શ્લોકો છે. અમુક શ્લોકો પ્રહેલિકા મીન્સ કે ઉખાણા સ્વરૂપના છે, બરાબર? જે તમે ધોરણ 6માં ભણી ચૂક્યા છો સંસ્કૃતમાં, અને 8મામાં પણ આવે છે, અને મનોરંજન સાથે જ્ઞાન પણ આપે છે, બરાબર? તો આવા મુક્તકોના અધ્યયનથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ કરવા મળે, અને આ જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો અને ઐતિહાસિક વિગતો, આપણે અમુક નૈતિક બાબતોનો પૂર્ણ બોધ પ્રાપ્ત અહીંથી કરશું, બરાબર? તો જોઈએ વિદ્યાર્થીઓ, પહેલું, કમ સંજઘાન કૃષ્ણ કા શીતલવાહિની ગંગા કે દાર પોષણરતા કમ બલવંતમ ન બાધતે શીતમ, બરાબર? તો વિદ્યાર્થીઓ, પહેલાં આપણે શબ્દશ અર્થ જોઈ લઈએ. તો અહીં કમ સંજગાન મતલબ કોણે સંહાર કર્યો, બરાબર? કમ સંજગાન તો કે કોણે સંહાર કર્યો, બરાબર? પછી વિદ્યાર્થીઓ, બીજું છે કા શીતલ વાહિની, બરાબર? તો અર્થાત કોણ શીતળતાનું વહન કરનારી છે, બરાબર? કા શીતલ વાહિની અર્થાત કોણ શીતળતાનું વહન કરનારી છે, બરાબર? પેલો શું પ્રશ્ન થયો વિદ્યાર્થી? પ્રશ્ન બને છે કમ સંજગાન, તો કે કોણે સંહાર કર્યો, બરાબર? પછી બીજું શું છે? કા શીતલ વાહિની અર્થાત એનો એવો થશે
કે શીતળતાનું કોણ શીતળતાનું વહન કરનારી છે, બરાબર. પછી બીજું, કે દાર પોષણ રતાહા, બરાબર. હવે દાર પોષણ રતા, દાર એટલે પત્ની વિદ્યાર્થીઓ અથવા સ્ત્રી, કે સ્ત્રીઓને પોષણ આપવામાં રત, બરાબર. એનું ગુજરાતી થયું. પોષણ રતા એટલે સ્ત્રીઓને પોષણ આપવામાં રત, બરાબર. હવે કે મીન્સ કે કોણ, કોણ સ્ત્રીઓને પોષણ આપવામાં રત છે. પછી ચોથો પ્રશ્ન, કમ બલવંતમ, અર્થાત એનો અર્થ એવો થશે, કમ બલવંતમ અર્થાત ક્યાં બળવાનને, બરાબર. કમ બલવંતમ એટલે કે ક્યાં બળવાનને. અહીં વિદ્યાર્થીઓ ક સર્વનામથી રૂપોથી, શબ્દ રૂપથી વિદ્યાર્થીઓ 4 પ્રશ્ન થયા. હવે વિદ્યાર્થીઓ અહીં 4 પ્રશ્નના જવાબ તેમાં છે. તો કઈ રીતે, બરાબર. હવે તે તમને હું સમજાવું વિદ્યાર્થીઓ, બરાબર. તો અહીં અનુવાદ જોવાનો છે. તો કે પેલો પ્રશ્ન શું છે, કોણે સંહાર કર્યો, બરાબર. તો અહીં જવાબ એ આવશે, કૃષ્ણે કોને હણ્યો, બરાબર. સંહાર અથવા હણું, બરાબર. કૃષ્ણે કોને હણ્યો, બરાબર. તો તેનો જવાબ વિદ્યાર્થીઓ છે તેમાં, બરાબર. તો તેનો જવાબ આવશે વિદ્યાર્થીઓ તેમાંથી 3 પદો છે, કમ, સંજઘાન અને કૃષ્ણ. તો તમે ગોતી શકો છો આમાંથી કયો જવાબ છે એમાં છે. તો વિદ્યાર્થીઓ પહેલો અક્ષર કમ અને પછી સંજઘાનનો પહેલો અક્ષર લઈ લો તો શું બનશે, કંસ, બરાબર. તો શું જવાબ આવશે વિદ્યાર્થીઓ, કૃષ્ણે કોને હણ્યો, તો તેનો જવાબમાં આવશે કૃષ્ણે કંસને હણ્યો, બરાબર વિદ્યાર્થીઓ. પછી હવે વિદ્યાર્થીઓ હું શું પહેલા પ્રશ્ન કર્યો તમે કે કા શીતલ વાહિની ગંગા, એટલે એનો જવાબ એનો પ્રશ્ન એવો કર્યો હતો કે કોણ શીતળતાનું વહન કરનારી છે, બરાબર. હવે તેનો જવાબ પ્રશ્ન એવો બનશે કે શીતળ જળ વહેનારી ગંગા કઈ છે, બરાબર. કે શીતળ જળ વહેનારી ગંગા કઈ છે. તો વિદ્યાર્થીઓ તેનો જવાબ પણ તેમાં છે, અને તે એટલે કા અને શીતલ વાહિનો પહેલો અક્ષર સી, એટલે જવાબ બન્યો તો કે કાશીની, બરાબર. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ શું હતો કે સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે, બરાબર. શું કહે છે, સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે. તો વિદ્યાર્થીઓ તેનો જવાબ આવશે, તે છે કેદાર, બરાબર. કેદાર એટલે વિદ્યાર્થીઓ તેનો અર્થ થાય છે કે એટલે એનો અર્થ એવો થશે કે ખેતરનું પોષણ કરવામાં રત છે તેવા ખેડૂતો, બરાબર. પછી વિદ્યાર્થીઓ કમ બલવંતમ, બરાબર. અર્થાત ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી. કમ બલવંતમ ક્યાં બળવાનને ઠંડી લાગતી નથી, બરાબર. તો જો વિદ્યાર્થીઓ તેનો પણ જવાબ એમાં છે, ક પહેલો અક્ષર લઈ લેવાનો કમ, પછી શું લેવાનો અક્ષર છે, બલવંતમનો પહેલા 2 અક્ષર કંબલ, બરાબર. એટલે કે કામડાધારીઓને, જેની પાસે કામડા છે એવા લોકોને ઠંડી લાગતી નથી. હવે વિદ્યાર્થીઓ પાછું અનુવાદ કરીએ છીએ અને તેના જવાબ તેમાં છે તેને સમજીએ છીએ, જેથી કરીને બીજી વખતે સમજાશે. પહેલી વખતે ન સમજાણું હોય તો ડોન્ટ વરી, નો પ્રોબ્લેમ. જોઈએ
અહીં વિદ્યાર્થીઓ કહે છે, પહેલો પ્રશ્ન, કૃષ્ણએ કોને હણ્યો? બરાબર. તો વિદ્યાર્થીઓ નંબર 2, કૃષ્ણએ કોને હણ્યો? તો વિદ્યાર્થીઓ અહીં એક સમજવાનું છે. કમ સંજગાન કૃષ્ણ, એટલે કૃષ્ણએ, કમ એટલે કોણે, સંજગાન એટલે હણ્યો. કૃષ્ણએ કોને હણ્યો? તો જવાબ એમાં ને એમાં. તો કે પહેલા 2 અક્ષર કંસ મળી ગયો એમાં ને એમાં. પછી વિદ્યાર્થીઓ, શીતળતાનું વહન કરનારી ગંગા કઈ છે? બરાબર. શીતળતાનું વહન કરનારી ગંગા કઈ? તો વિદ્યાર્થીઓ તે આવશે કાશીની ગંગા. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? તો વિદ્યાર્થીઓ આવશે કેદાર. તેમાં જવાબ તો કે ખેતરોમાં કામ કરનારા ખેડૂતો. બરાબર. પછી ચોથો પ્રશ્ન, કમ બલવંતમ ન બાધતે શીતમ. બરાબર. કે કયા બળવાનને, કમ બલવંતમ એટલે કે કયા બળવાનને ઠંડી લાગતી નથી. શીતમ એટલે ઠંડી, ન બાધતે એટલે લાગતી નથી. કયા બળવાનને ઠંડી લાગતી નથી? તો તેનો જવાબ એમાં ને એમાં. તો કે કંબલ એટલે કે કામડા, જેની પાસે કામડો એટલે ધાબળાઓ, જેની પાસે કામડો છે એવા માણસને. હવે વિદ્યાર્થીઓ અહીં ચમત્કૃતિ એ સર્જે છે કે જે શ્લોકથી જ પ્રશ્ન ઉત્પન્ન થાય છે તે જ વિદ્યાર્થીઓ શ્લોકમાં એના જવાબ રહેલા છે. એ એની ચમત્કૃતિ. બરાબર. તો કે પહેલા પ્રશ્નનો જવાબ કંસ, બીજા પ્રશ્નનો જવાબ કાશી, ત્રીજા પ્રશ્નનો જવાબ કેદાર. કેદાર એટલે શું? તો કે ખેતરોમાં કામ કરનારા ખેડૂતો. પછી ચોથો જવાબ કંબલ એટલે કે જેની પાસે કામડા છે. થઈ ચમત્કૃતિ વિદ્યાર્થીઓ. હવે આપણે આગળ વધીએ છીએ. બરાબર. હવે અહીં છે બીજું, તાતેન કથિતમ પુત્ર લેખમ લિખ મમ આજ્ઞયા ન તેન લિખિતો લેખ પિતૃ આજ્ઞા ન લોપિતા. હવે વિદ્યાર્થીઓ અહીં શું કહે છે? જોજો અહીં, તાતેન કથિતમ એટલે પિતાએ કહ્યું. પુત્ર મીન્સ કે હે પુત્ર, મમ આજ્ઞયા મારી આજ્ઞાથી, લેખમ લિખ તું લેખ લખ. રિપીટ. પિતાએ કહ્યું, હે પુત્ર મારી આજ્ઞાથી લેખ લખ. ન તેન લિખિતો લેખ તેણે લેખ ન લખ્યો. ન તેન, ન એટલે તેણે, ન તેન, ન તેન એટલે તેણે, તેન એટલે તેણે, લિખિતો લેખ એટલે લેખ લખ્યો, ન એટલે નહીં, તેણે લેખ લખ્યો નહીં. પછી શબ્દ છે પિતૃ આજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞા લોપી નહીં. અહીં અર્થાત વિદ્યાર્થીઓ તેનો અર્થ હું તમને સમજાવું. બરાબર. હવે અહીં એવું કહે છે, પહેલા સમજજો, ખાસ ફોકસ કરજો. પિતાજીએ કહ્યું, હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ. તેણે લેખ લખ્યો નહીં. પિતૃ આજ્ઞા ન લોપીતા, પિતાની આજ્ઞા લોપી નહીં, મતલબ પિતાજીની આજ્ઞાનું અનાદર પણ ન કર્યું. તો અહીં વિદ્યાર્થીઓ લેખ લખ્યો નથી અને પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી થયું. તો વિદ્યાર્થીઓ અહીં કઈ રીતે એવું બન્યું? તો વિદ્યાર્થીઓ હવે તમને સમજાવો. હવે તે સમજો તમે. અહીં વિદ્યાર્થીઓ બીજી લીટી મીન્સ કે આપણો જે શ્લોક છે તેની બીજી લીટી જુઓ તમે. તેમાં વિદ્યાર્થીઓ પહેલાં જે ન તેન જે છે, પહેલો અક્ષર ન, પછી છે તેન. હવે એને ભેગા કરી દેવાના.
તો ભેગા કરતા વિદ્યાર્થીઓ નતેન શબ્દનો અર્થ થશે નમ્ર બનેલા તેણ. શું થશે વિદ્યાર્થીઓ? નમ્ર બનેલા તેણ. એટલે ચમત્કૃતિ શું થશે? એક શબ્દના બે અર્થ બન્યા. સમજાણી મારી બાબત વિદ્યાર્થીઓ? તો હવે તેનું ગુજરાતી કરીએ બીજા અર્થથી. પહેલા અર્થથી શું થયું? તો કે તેણે લેખ લખ્યો નહીં, પિતાની આજ્ઞા લોપી નહીં. હવે વિદ્યાર્થીઓ આપણે બીજા અર્થથી લખીએ, ન તેને ભેગું કરીને કે પિતાએ કહ્યું મારી આજ્ઞાથી, પિતાએ કહ્યું હે પુત્ર મારી આજ્ઞાથી તું લેખ લખ. નમ્ર બનેલા તેણે. હવે થયું વિદ્યાર્થીઓ, નતેન શબ્દનો બીજો અર્થ શું લીધો આપણે? નમ્ર બનેલા તેણે. નમ્ર બનેલા તેણે લેખ લખ્યો. પિતૃ આજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞા લોપી નહીં. સમજાણો હવે વિદ્યાર્થીઓ? અહીં ચમત્કૃતિ શું થઈ? શબ્દને બે અર્થથી ચમત્કૃતિ થઈ કે જે અલગ અલગ શબ્દને રાખીએ તો નકારાત્મકમાં જાય છે, પણ એ શબ્દને ભેગો કરીએ તો વિદ્યાર્થીઓ તેને આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરેલું, આજ્ઞાનો ઉલ્લંઘન નથી કર્યો, આજ્ઞાનું પાલન કર્યું છે. અહીં વિદ્યાર્થીઓ શબ્દની ચમત્કૃતિ થઈ. બરાબર. ન તેન એટલે એક ગુજરાતી શું થશે એનું? ન અને તેન. આ બંનેને તમે અલગ લખો તો તેણે નહીં એવું ગુજરાતી થશે, અને જો તે બંને અક્ષરને અને શબ્દને ભેગો કરી દો તો વિદ્યાર્થીઓનો બીજો અર્થ બને છે ન તેન, એટલે કે નમ્ર બનેલા તેણે. બરાબર. તો વિદ્યાર્થીઓ અહીં ચમત્કૃતિ સર્જાયેલી છે. બરાબર. ચલો હવે આગળ વધીએ છીએ. ત્રીજો, સીમંતિનીષુ કા શાંતા રાજા કહ ભૂત ગુણોત્તમ વિદ્વદ્ધિઃ કા સદા વંધા ચ ઉત્ર. શું કહે છે? ચ અત્ર ઉક્તમ ન બુધ્યતે. બરાબર. ચ અહીં સંધિ છૂટી પડે છે નહીં, અને તે સંધિ છૂટી પડતા એવું બનશે ચ અત્ર એવ ઉક્તમ. સંધિ રિપીટ. ચ પ્લસ અત્ર પ્લસ એવ પ્લસ ઉક્તમ. બરાબર. તો વિદ્યાર્થીઓ અહીં પણ કુલ અલગ અલગ પ્રશ્નો બને છે. બરાબર. તો કે સીમંતિનીષુ કા શાંતા. હવે સીમંતિનીષુ વિદ્યાર્થીઓ તેનો અર્થ થશે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં. બરાબર. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં. આ એનું ગુજરાતી થયું. બરાબર. પછી કા શાંતા. કા એટલે કોણ અને શાંતા એટલે શાંત. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, રાજા કહ ભૂત ગુણોત્તમ. બરાબર. અર્થાત કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? બરાબર. અહીં વિદ્યાર્થીઓ કહ પ્લસ અભૂત ગણવાનું છે. બરાબર. એટલે શું થશે કે રાજા પછી શબ્દ આવશે કહ ગુણોત્તમ અભૂત. અર્થાત કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? બીજો પ્રશ્ન થયો. ત્રીજો પ્રશ્ન, વિદ્વાનો વડે વિદ્વદ્ધિ. વિદ્વાનો વડે કા સદા વંદા. કોણ હંમેશા વંદનીય હોય છે? રિપીટ. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદનીય હોય છે? હવે વિદ્યાર્થીઓ કહે છે છેલ્લે ચ અત્ર એવ ઉક્તમ ન બુધ્યતે. અહીં જ કહેવાયું છે. શું કહે છે? અહીં જ કહેવાયું છે. ચ એટલે અને,
અત્ર એટલે અહીં, એવ એટલે જ, ઉક્તમ એટલે કહેવાય છે. અહીં જ કહેવાયું છે, ન બુદ્ધ્યતે જણાતું નથી. મતલબ અહીં જ કહેવાયું છે એટલે કે આ ત્રણે ત્રણ પ્રશ્નના જવાબ અહીં જ કહેવાયેલા છે પણ જણાતા નથી. હવે એની ચમત્કૃતિ જોશું વિદ્યાર્થીઓ. ત્રણેય પ્રશ્નના જવાબ કઈ કઈ રીતે છે તે જો. તમારે પહેલા ચરણમાં, પહેલું ચરણ એટલે ક્યાંથી ક્યાં ગણાશે? સીમંતીની સુથી માંડી શાંતા સુધી પહેલું ચરણ થયું. હવે તે પહેલો શબ્દ અને ત્રીજો શબ્દ, એમાંથી પહેલો અક્ષર અને ત્રીજા શબ્દનો છેલ્લો અક્ષર, એ બંનેને ભેગા કરી દો, એનો જવાબ મળી જશે. તો સીમંતીની સીનો પહેલો અક્ષર લેશું તો સી નીકળ્યું. હવે ત્રીજો શબ્દ શાંતાનો તા ગોતો, એટલે એમાં શાંતામાંથી તા કાઢી લ્યો એટલે તા મળ્યું. હવે બંનેને ભેગા કરી દો, સીતા. હવે પ્રશ્ન શું હતો? સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો જવાબ મળ્યો સીતા. ચાલો હવે તમને સમજાઈ ગયો હશે ઓટોમેટિક. રાજા કહ અભૂત ગુણોત્તમ, કે કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો વિદ્યાર્થીઓ બીજા ચરણના પહેલો શબ્દ અને ત્રીજો શબ્દ ના પહેલા ચરણના પહેલા શબ્દનો પહેલો અક્ષર, તો કે રાજામાંથી રા કાઢી લ્યો. હવે વિદ્યાર્થીઓ ત્રીજા શબ્દનો છેલ્લો અક્ષર લઈ લો, તો કે મહ છે. તો હવે રા અને મહ જોડી લ્યો તો રામહ થઈ ગયો તેનો જવાબ. વિદ્યાર્થીઓ સમજાય છે ને કે શબ્દોની ચમત્કૃતિ સંસ્કૃતમાં કેટલી અદ્ભુત છે, બરાબર? કે જે પ્રશ્ન તેમાં જવાબ, બરાબર? હવે વિદ્યાર્થીઓ શું કહે છે? આપણો પ્રશ્ન શું હતો? કે કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો જવાબ શું આવ્યો? રામહ, બરાબર? અને જવાબ જો વિદ્યાર્થીઓ બંધ બેસતા મળે છે. ત્રીજું, વિદ્વત વિહિકા સદા વંધા, વિદ્વાનો વડે કોણ સદા વંદનીય હોય છે? તો વિદ્યાર્થીઓ અહીં તેમાં પણ વિદ્વત દિહીમાંથી પહેલો અક્ષર અને વંધામાંથી છેલ્લો અક્ષર, વધા એટલે વી અને ધા છોડી દો, વિદ્યા, બરાબર? વિદ્વાન વડે કોણ હંમેશા વિદ્વાન હંમેશા કોને હંમેશા વંદન કરતા હોય? તો કે વિદ્યાને, બરાબર? હવે શું કીધું તો અહીંયા છેલ્લે આપણે અહીં જ કહેવાયું પણ જણાતું નથી. આ તો મેં જણાવ્યું એટલે તમે જાણ્યા, બરાબર છે? એટલે અહીં જ કહેવાયેલું છે પણ જણાતું નથી, બરાબર? હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ છીએ, બરાબર? છતાં ત્રીજો શ્લોક છે તેને રિપીટ કરી દઉં છું. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો તેનો જવાબ આવશે સીતા. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો તેનો જવાબ આવશે રામ. વિદ્વાનો વડે કોણ સદા વંદનીય છે? તો તેનો જવાબ આવશે વિદ્યા. અહીં જ કહેવાયું છે પણ તે જણાતું નથી. શ્લોક નંબર 4. વ્રજંતી પદ્માની કદા વિકાસમ પ્રિયો ગતે ભર્તરી કિમ કરોતિ રાત્રોચ નિત્યમ વિરહાતુરા કા સૂર્યોદયે રોદિતિ ચક્રવાકી. અર્થાત અહીં 3 પ્રશ્નો થશે વિદ્યાર્થીઓ, પરંતુ તેનો જવાબ પણ શ્લોકમાં મળે છે. વ્રજંતી પદ્માની કદા વિકાસમ અર્થાત કમળો ક્યારે ખીલે છે. એનું મેં ડાયરેક્ટ ગુજરાતી વાક્ય રચના કરી દીધી, પણ તમને હું સમજાવીશ શબ્દશ, ચિંતા ન કરતા. વ્રજંતી એટલે ખીલવું, ખીલે છે. પદ્માની એટલે કમળો, કદા એટલે ક્યારે, વિકાસમ. વિકાસમ અને વ્રજંતી એ બંને શબ્દનો અર્થ વિદ્યાર્થીઓ એક મળતા છે, મતલબ વિકાસ થાય છે, બરાબર? હવે તેનો પ્રશ્ન છે કમળો ક્યારે ખીલે છે? હવે એનો જવાબ એમાં ને એમાં છે. તમે ગોતશો તો જરાક માઇન્ડ ડકાવો તો મળી જાય એવું છે, પણ હું છેલ્લે સિક્રેટ કહીશ, પહેલા પ્રશ્ન જણાવીશ. પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી અર્થાત પતિના ગયા પછી, બરાબર? ભર્તરી મીન્સ કે ભર્તરી ગતે એટલે કે પતિના ગયા પછી, બરાબર? પછી વિદ્યાર્થીઓ રોદિતી
તે વિદ્યાર્થીઓ છેલ્લે શબ્દ આવે છે, પરંતુ અહીં શબ્દ લેવાનો છે પ્રિયા. પ્રિયા મીન્સ કે પત્ની, બરાબર, કે પતિના ગયા પછી પ્રિયા મીન્સ કે પત્ની શું કરે છે, કિમ કરોતિ એટલે શું કરે છે. હવે આવે છે ત્રીજો પ્રશ્ન, રાત્રો ચ નિત્યમ વિરહાતુરા કા. રાત્રે હંમેશા કોણ વિરહી છે, બરાબર. તો વિદ્યાર્થીઓ અહીં ત્રણેય પ્રશ્નના જવાબ તે છેલ્લી લીટીમાં જણાવી દીધા છે, તે હું તમને હવે કહી દઉં. વ્રજંતી પદ્માની કદા વિકાસમ મીન્સ કે કમળો ક્યારે ખીલે છે, તો તેનો જવાબ નીચેની લીટીમાં સૂર્યોદય, બરાબર. પછી પતિના ગયા પછી પત્ની શું કરે છે, તો રોદિતી રડે છે, જે હું વચ્ચે બોલી ગયો હતો, બરાબર. તમને લાઈટ થઈ ગઈ હશે તો ઇટ્સ ઓકે. પછી ત્રીજું, રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, કે રાત્રે હંમેશા વિરહી કોણ રહે છે, ચક્રવાકી મીન્સ કે ચકવ્યા એક પક્ષી છે, બરાબર, અને તે વાસ્તવિક છે, તમે બી સર્ચ કરીને જોઈ શકો છો. એ ચક્રવાકી નામનું જે પક્ષી તે વિરહી વેદના અનુભવતું હોય છે, બરાબર. એટલે કહે છે અહીં કે હંમેશા રાત્રે વિરહી રહેનારું પક્ષી તે ચક્રવાકી ચકવી છે, બરાબર. તો વિદ્યાર્થીઓ અહીં આપણે આજે આટલા શ્લોક જોયા, બરાબર. તો હવે પછીના જે શ્લોક જે છે તે નેક્સ્ટ વિડીયોમાં આપણે તેનો અભ્યાસ કરીશું, બરાબર. આજે આપણે અહીં માત્ર 4 શ્લોક વિનોદ પદ્યાની રાખીએ છીએ, બરાબર. બાકીના જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીં થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો એન્ડ ટેક કેર, ગુડ બાય, એન્ડ સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.